નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાંય જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. બરાબર. સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન કે આપણે લાસ્ટ વિડીયોની અંદર શું પ્રેડિક્શન કર્યું હતું અને માર્કેટે શું રિએક્શન આપ્યું છે. લગભગ જે ઓવરનાઇટ એનાલિસિસ વિડીયો આપણે મૂક્યો હતો એની અંદર એક ક્લીન એવી ચર્ચા કરી હતી કે માર્કેટ આ ઝોન ઉપર 22,319 ઉપર જો મળે તો અહીંથી બાઉન્સ બેક કરી શકે. રીઝન મેં તમને એ આપ્યું હતું કે જે સેલરો અહીંયાથી ટૂંકમાં માર્કેટ ગેપ અપ ઓપન થયું, બરાબર, એટલે અહીંયા કોલ સેલરનો લોસ થાય છે અને એ અહીંયા નીચે લાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. પણ ફેકુચંદ ચાચાએ મોર્નિંગમાં જે સ્પીચ આપી એને કારણે આ એક કેન્ડલ નેગેટિવ ગઈ અને રેન્જ બનાવીને માર્કેટ બાઉન્સ બેક કરી ગયું. બરાબર. તો આ જે બાઉન્સ બેક માર્કેટ કર્યું છે એ કીધા વગરનું ગયું નથી, કઈ ગયું છે. બરાબર, કે હવે મારે અહીંથી બાઉન્સ બેક કરવો છે. મેં ઘણી વખત કીધું છે કે ભાઈ જ્યારે ડે હાઈ બ્રેક થશે ત્યારે માર્કેટ ત્યાંથી બ્લાસ્ટ થઈ જશે. બરાબર. તો ક્લિયરલી ગયું છે અને જ્યાં આપણે લઈ જવું હતું ત્યાં સુધી ગયું છે. બરાબર. તો એક સરસ મજાની મૂવમેન્ટ મેં તમને મોર્નિંગમાં ચાર્ટ શેર કર્યા હતા સેન્સેક્સના, અને આપણે નિફ્ટીની અંદર પણ એક લેવલ આપ્યું હતું. મેં નિફ્ટીમાં લેવલ આપ્યું હતું 36નું. બરાબર. આનાથી ડોટ લેવલ બીજા કોઈ હોઈ શકે નહીં ભાઈ. બરાબર. એક્ઝેક્ટ 36 થી આ પ્રીમિયમ બાઉન્સ થયું અને 67 અને 111 ડોટ 111 અને એ એરિયામાંથી રિજેક્શન. આ કેટલા ગણું કેપિટલ થયું છે ને મને કોમેન્ટમાં જણાવજો. પણ આ ધીરજ આપણામાં હોવી જોઈએ, આ કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ. અને આ કોન્ફિડન્સ ત્યારે આવે કે જ્યારે આપણી પાસે નોલેજ હોય. બરાબર, કે આ શું કામ જાય આ આપણે ખબર હોય ને તો આપણે આ ટ્રેડને હોલ્ડ કરી શકીએ. બરાબર. આ શું કામ જશે એનું આપણી પાસે નોલેજ હોવું પડે તો જ આ ટ્રેડ આપણાથી હોલ્ડ થાય, નહીતર થઈ શકે નહીં. ક્લીન વસ્તુ હતી ભાઈ, આ પ્રીમિયમ અહીંયા તો એન્ટ્રી બને નહીં, તો પછી આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. અને આ એરિયામાં ક્લિયરલી સપોર્ટ લે છે આ પ્રીમિયમ. બરાબર. મોર્નિંગમાં જ્યારે ચાર્ટ શેર કર્યો ત્યારે અહીંયાથી એક પુટના ટ્રેડમાં પણ એક સ્કેલ્પિંગ હતું. બરાબર. અને એ પણ ડોટ લેવલ સુધી ગયો 193 સુધી. બરાબર. તો લેવલનું મહત્વ હોય છે ભાઈ. જેવું અહીંયા લેવલ બ્રેક કર્યું 154નું એટલે અહીંયાથી સીધું તળીએ. બરાબર. બસ હવે એનો બોટમ આવી ગયું છે. ટૂંક સમયમાં અહીંથી આમ થઈ શકે, એમાં કોઈ મોટી વાત છે નહીં. અને આ માર્કેટનું સ્ટ્રક્ચર છે ને આવી જ રીતે માર્કેટ હાલે, એમાં કોઈ નવીનતા છે નહીં. આ જે ગયું છે ને એમાં મને કોઈ નવીનતા લાગી નથી. લગભગ સેન્સેક્સનો આપણે ચાર્ટ શેર કર્યો હતો, જોઈ લઈએ એમાં શું થયું છે. 71,600 કોલ અને 71,600 પુટ. બરાબર. જ્યારે 339નું લેવલ ની આજુબાજુ આ સસ્ટેન થતું હતું એનાથી પછી ક્યાં આવ્યું તો કે નીચે. અહીંયા શું બનાવ્યું? રેન્જ બનાવીને શું કર્યું? બ્રેકઆઉટ. ફરી એનું શું થયું? રિટેસ્ટ, અહીંથી બાઉન્સ બેક. બરાબર. અને જેવું 339ની ઉપર નીકળ્યું એટલે આ પ્રીમિયમ સીધું બ્લાસ્ટ થઈ ગયું. બરાબર. તો બ્લાસ્ટ થયા પછી એને આ એરિયામાં જવાનું જ હતું ભાઈ, એમાં કોઈ શંકાનું સ્થાન હતું નહીં. 1,001 પછી મેં સીધું 1600નું લેવલ આપ્યું હતું. બરાબર. અને 1,001 થી માર્કેટ બાઉન્સ થયું એટલે 1600 જઈને જ ઉભું રહ્યું. બરાબર. તો આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે આને બીજું અહીંથી તમે વિચારો કે અહીંયાથી જેવી પિન બાર બનાવીને બાઉન્સ થયું તો એક્ઝેક્ટ ક્યાં ઉભું રહ્યું? 1606, 1601 સોરી. બરાબર. તો આ રીતે જો આ ટ્રેડમાં તમારે આ ટ્રેડમાં પોઝિશનને હોલ્ડ કરવી હોય ને તો આના માટે આપણી પાસે શું જોઈએ? એક્સપિરિયન્સ જોઈએ અને સાથે સાથે નોલેજ જોઈએ. બરાબર. ઘણા મિત્રોના પ્રશ્ન થાય સાહેબ આ હોલ્ડ કરી શકાય? હા, કરી શકાય, બિનદાસ કરી શકાય.
બરાબર. આપણે ઓટીજી સક્સેસ સેટઅપના રિવિઝન વિડીયોની અંદર આ વસ્તુ સમજાવી છે કે આને હોલ્ડ કરવા માટેની દવા શું છે અને આ સેટઅપ બને તો આની અંદર કેટલા ગણું પ્રોફિટ મળી શકે. બરાબર. પણ હંમેશા આ વસ્તુને તમારે સમજવી પડે કે માર્કેટનું સ્ટ્રક્ચર શું છે, એ કેવી રીતે વર્ક કરે છે અને સેલર શું કરશે આવું થશે ત્યારે. કેમ કે આ જગ્યા ઉપર મૂર્ખામી છે ટોપ ઉપર એન્ટ્રી કરવી. એ સિંગલ કેન્ડલ 94 થી 281 એટલે કે 3x થઈ ગયું છે. તો અહીંયા એન્ટ્રી કરવી ને એ મૂર્ખામી જ છે ભાઈ, કરી શકાય નહીં. ટ્રેડ ન મળે ન કરાય, બાકી આ જગ્યા ઉપર એન્ટ્રી બને નહીં. બરાબર. એના સિવાયનો 2:45 વાગે તમને મેં હીરો 0 આપ્યો હતો. બરાબર. એક્ઝેક્ટ 2:45 ની આજુબાજુ. જે મિત્રો મારા વિડીયો રેગ્યુલર જોતા હશો એનાલિસિસ, એને એટલી તો કમસે કમ ખબર હશે કે સાહેબ આ જગ્યા ઉપર તો બાઇંગ નું ન જ કહી. કેમ કે આ કેન્ડલ ગ્રીન બનતી હતી જે અહીંયા ક્લોઝ થઈ હતી ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો, અને આ રેડ કેન્ડલ અહીંયા 21 રૂપિયા હતી ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો. બરાબર. તો એન્ટ્રી આમાં બને કે આમાં બને? બરાબર. તો જો આટલું પણ વિચારી લીધું હોય ને તો અહીંયાથી 21 થી લગભગ 94-95 4x તો બે જ કેન્ડલમાં થઈ ગયા, અને આનો હાઈ છે 300. કેપિટલ કેટલા ગણું થાય? આવો એક જેકપોટ પણ પકડાઈ જાય ને તો આખા મહિનામાં ટ્રેડિંગ કરવાની જરૂર નથી. બરાબર. પણ આના માટે નોલેજ જોઈએ મિત્રો. બરાબર. અને નોલેજ વગર તમે ક્યારેય પ્રોફિટેબલ ટ્રેડર બની શકો નહીં. કાલે એક મિત્રનો કોલ આવ્યો હતો કે સાહેબ હું 5 EMA ઉપર કામ કરું છું. હું એને ડિમોટિવેટ કરવા માટે એની હારે વાત નથી થઈ, પર્સનલ રીઝનને કારણે. થોડી વાર વાત થઈ પછી ફોન કટ કરવો પડ્યો હતો કામને લીધે. પણ એ મિત્રને એક સજેશન આપું છું કે 5 EMA ઉપર કે કોઈ ઇન્ડિકેટર ઉપર તમે તમારી ટ્રેડિંગ જર્ની નક્કી ન કરી શકો. અને એ મિત્રને એવું કહેવાનું હતું કે સાહેબ લગભગ તમારી ને અમારી સ્ટ્રેટેજી મળતી આવે છે 5 EMA અનુસાર. તો ભાઈ 5 EMA અનુસાર મને તમે દિવસના 10 ટ્રેડ કરીને બતાવજો, એટલે મને ખ્યાલ પડે કે તમે આમાં રિસ્ક રિવોર્ડ કેટલો લવ છો. રીઝન એ છે કે 5 EMA ઉપર આવા ટ્રેન્ડિંગ માર્કેટની અંદર તમે કમાઈ લેશો. બરાબર. પણ જ્યારે સાઇડવેઝ માર્કેટ આવશે ને, 10-11 નો ઇન્ડિયા વિક્સ આવશે ને, બરાબર, ત્યારે 5 EMA 3 વખત સ્ટોપ લોસ લઈ જશે, અને એ પણ મોટા. બરાબર. કેમ કે તમે જે કરો છો ને હું કરી ચૂક્યો છું. એટલે મારી પર્સનલ સલાહ છે કે આવા ઇન્ડિકેટર ઉપર, માત્ર ઇન્ડિકેટર ઉપર હેવી ક્વોન્ટિટીથી કામ ન કરતા. બરાબર. નહીતર ક્યારેક ડૂબી જશો. બરાબર. હા, તમે સેલરની સાયકોલોજી સાથે હાલી અને જો એના સાથે ચાલવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય તકલીફ પડશે નહીં. આ સેલરની સાયકોલોજી હતી એટલે જ મેં 21 નું લેવલ આપ્યું હતું. બરાબર. અને .21 થી એ 300 નો હાઈ મારે છે. અને આવો મહિનામાં એક ટ્રેડ પણ મળશે ને એટલે આખો મહિનો શાંતિથી આરામ કરશો ને તો પણ કોઈ તકલીફ નહીં પડે. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. બીજું એક ખાસ મહત્વની જાહેરાત કે છેલ્લા 4 દિવસમાં જે કોઈ પણ મિત્રોના ફોન આવ્યા છે, બરાબર, કે સાહેબ કોર્સનો ભાવ તમે ચેન્જ ન કરતા, અમારી જે સેલેરી છે માર્ચ એન્ડિંગને કારણે 10-11 તારીખ સુધીમાં થાય છે, તો ભાઈ 10-11 ને તમને 15 તારીખ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ તમારા લાગણી અંગડી અને માંગણીને ધ્યાનમાં રાખીને. પણ 15 માર્ચ લાસ્ટ, આના પછી ડિસ્કાઉન્ટ નહીં આપું ભાઈ. બરાબર. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિસ્કાઉન્ટ વધારું છું. બરાબર. 15 માર્ચ પછી ડિસ્કાઉન્ટ આપીશ નહીં. એટલે જે મિત્રો બાકી છે એ લઈ લેજો. પછી એમ ન કહેતા સાહેબ હવે આપો. બરાબર. હવે પ્રાઇસ ચેન્જ થયા પછી અમે પાછા એફ વાળાને કહેશું નહીં કે ભાઈ હવે ચેન્જ કરો. બીજી એક અગત્યની વાત ખાસ કે લગભગ 4 મે થી, મતલબ હોલિડે ને સ્ટાર્ટ થશે ત્યારથી 18 દિવસ
99% ફ્રી એનાલિસિસ વિડીયો બંધ રહેશે. બરાબર. 4 મે થી લગભગ 22 તારીખ સુધી. હા, પોસિબલ હશે, શક્ય હશે તો બનાવી પણ પરિસ્થિતિ એવી હશે તો બનશે નહીં. કેમ કે લગભગ 1.5 વર્ષથી 18 મહિનાથી કન્ટિન્યુ આ સિરીઝને કારણે હું ક્યાંય નીકળી શક્યો નથી. બરાબર. તો એટલા માટે ગયા વેકેશનની અંદર પણ આપણે કન્ટિન્યુ રાખ્યું હતું કે ભાઈ તમારી પાસે ઓપ્શન નહોતું શીખવાનું. બરાબર. તો હું રાત્રે 11 વાગે પણ નેટવર્ક ઝોન જે એરિયાની અંદર 4 વ્હીલ લઈને જતો, તમારા માટે વિડીયો બનાવતો ને અપલોડ કરતો. બરાબર. પણ હવે તમારી પાસે ઓપ્શન છે કે તમે જાતે શીખી શકો કોર્સ બાય કરીને, અને પછી રિવિઝન આ 1 મહિનાના ગાળામાં રિવિઝન વિડીયો જોઈ અને તમે લેવલ કાઢતા પણ શીખી શકો તમારી જાતે, અને માઇન્ડસેટ પણ ડેવલપ કરી શકશો. હજી એટલો ટાઈમ છે. બરાબર. એટલે પછી એવું ન કહેતા કે સાહેબ તમે કીધું નતું કે આ તમે, એવું નથી કહેતો કે કોર્સ બાય કરો જ. બરાબર. પણ યા તો એ 15 દિવસ રજા રાખજો. બરાબર. તમે પણ મારી જેમ. અને યા તો જો કરવું હોય તો પછી વ્યવસ્થિત શીખીને કરજો. બરાબર. આ એડવાન્સમાં તમને કહી દઉં છું. પછી પાછા કન્ટિન્યુ ચાલુ થઈ જશે. બરાબર. જેવો હોલિડે પૂરો થશે એટલે કન્ટિન્યુ પાછા આપણી આ સિરીઝ ચાલુ થઈ જશે. એટલે એવું નથી કે ભાઈ કોર્સ તમે લવ એ માટે બંધ કરું છું, પણ એડવાન્સમાં કહું છું એટલા માટે કે જે મિત્રોને ખરેખર કરવું જ છે તો પછી ઓવર ટ્રેડિંગ કરીને લોસ કરવો એના કરતાં બેટર છે કે કોર્સ બાય કરી શીખી અને પછી કરો. બરાબર. કોઈને ફોર્સ છે નહીં, ન લેવો હોય તો એ આપણી કોઈ એવી ફોર્સ નથી કે ભાઈ તમે લ્યો જ. પણ જસ્ટ એટલા માટે જાણ કરી કે સાહેબ એન્ડ મોમેન્ટ ઉપર તમે અમને કીધું, નહીંતર અમે આવું કરે. બરાબર. એટલા માટે જાણ કરી દઉં છું. બરાબર. તો હવે સ્ટાર્ટ કરીએ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે, મેન મહત્વની વસ્તુ. ચાલો, નિફ્ટી. હવે જો ભાઈ આપણા ફેકુચંદ ચાચા હે, એને આજે એવું ટ્વીટ કરીને કીધું છે કે ભાઈ 48 કલાકમાં યા તો હોર્મોન્સ ખોલ નાખો. બરાબર ને, યા તો પછી અમારી જે ડીલ છે એમાં બેસી જાઓ, નહીતર અમે ભૂકા કાઢી નાખશું, ગુજરાતીમાં કહીએ તો. હવે એ ચાચા હવે શું કરે, કેમ કે મોર્નિંગમાં લગભગ સોમવારે 10 વાગે એ 48 કલાકની જે ડેડલાઇન છે એ પૂરી થાય છે. તો હવે 2 પેક વધારે લાગી જાય તો કંઈક વધારે પણ કરે, અને 4 પેક ભેગા લાગી જાય તો પાછું મીઠું મીઠું એ બોલે કે ના ના હજી 48 કલાકનો ટાઈમ આપીએ છે. બરાબર. એટલે આ માર્કેટ હાલની પોઝિશનમાં પ્રેડિક્ટેબલ છે જ નહીં, કે આને તમે પ્રેડિક્ટ કરી શકો નહીં. પણ આપણો માઇન્ડસેટ ક્લીન એ હોવો જોઈએ કે કદાચ આ એરિયામાં ઓપન થાય ને તો પછી આ બાજુ આપણે જવું છે. એટલે એક ક્લીન વસ્તુ કહી દઉં કે જ્યાં સુધી 22,464 ની ઉપર છે આ ઝોનની ઉપર, ત્યાં સુધી હું પર્સનલી બાય ઓન ડીપ છું. બરાબર. ચાચા ભલે 2 પેક મારીને ગમે બોલે. બરાબર. જ્યાં સુધી આ ઝોનની ઉપર છે ત્યાં સુધી હું પર્સનલી કેવો છું, બાય ઓન ડીપ. કદાચ મોર્નિંગમાં પણ ગેપ ડાઉન ઓપન થઈ જાય આ એરિયામાં અને અહીંયાથી પોઝિટિવિટી દેખાય તો હું અહીંથી બાય ઓન ડીપ છું. હા, અહીંયાથી અહીંયા જાય આ ક્લોઝિંગ એરિયામાં, અહીંયાથી રિજેક્શન મળે અને એનો રિટેસ્ટ મારે તો હું ડાઉન માટે વિચારીશ. બાકી અહીંયાથી તો હું પોઝિટિવ જ છું. બરાબર. આટલું ક્લિયર. અને ગેપડાઉનની પરિસ્થિતિ દેખાય છે, યા તો ફ્લેટ અથવા તો ગેપડાઉન. બરાબર. પછી ગેપ અપ થાય તો મારો રામ જાણે, બાકી મને પોઝિશન દેખાતી નથી. ગેપ અપની સિચ્યુએશનમાં 22,884 ની ઉપર જ્યાં સુધી સસ્ટેન ન થાય, મતલબ કે 30 મિનિટ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ના આપે, ત્યાં સુધી આપણે અહીંથી અપસાઇડનું નહીં વિચારીએ. કદાચ આ ઝોનની અંદર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય એટલું, અને અહીંયાથી બાઉન્સ બેક કરશે ને તો આ એરિયા સુધી જશે. આની નીચે 2 કેન્ડલ સસ્ટેન થયા પછી જો રીટેસ્ટ મારે તો આપણે 23,000 અને 23,174 સુધી ના દરવાજા જે છે ને એ ઓપન થઈ જશે.
પણ કન્ડિશન એ કે બે કેન્ડલ આના ઉપર ક્લોઝ થવી જોઈએ કે નહીં 22,884 ની ઉપર. બરાબર. જ્યાં સુધી આ ઝોનની અંદર છે ને 22,700 થી 22,884 ત્યાં સુધી આ માર્કેટ રિસ્કી છે. હવે તમને એમ થતું હશે કે સાહેબ 170 પોઈન્ટ છે, ભાઈ 27 ના ઇન્ડિયા વીક્સ ની અંદર 170 નું 70 પોઈન્ટ નું કાંઈ ના આવે, બે કેન્ડલમાં પતી જાય છે. બરાબર. અને આવડી મોટી કેન્ડલમાં ટ્રેડ લઈ શકાય નહીં ભાઈ. બરાબર. તો ક્લીન વસ્તુ જ્યાં સુધી 22,665 ને નીચે બ્રેક કરશે તો ક્યાં સુધી આવશે 22,464 અને 884 ની ઉપર બ્રેક કરે તો 23,038 અને 23,174. આટલું ક્લિયર. બરાબર. આનાથી વિશેષ વિચારવાનું નથી. 464 ને જો નીચે તોડ્યું ને નીચે આ એરિયાને તો 365, 22,203 અને 21,000 નું લેવલ દૂર નથી, યાદ રાખજો. બરાબર. પણ નેગેટિવ ન્યૂઝ આવશે તો જ આ પોસિબલ છે, બાકી નથી. બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ પ્રીમિયમ ચેન્જ કરવાતા, પણ જે પરિસ્થિતિને દેખાય છે એ મુજબ મને કોઈ ગેપ અપ થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી વધારે હેવી, એટલે આપણે પ્રીમિયમ એઝ ઇટ ઇઝ રાખ્યા. 300 નો 22,300 નો પુટ છે અને 23,000 નો કોલ છે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. બરાબર. જો ભાઈ આ પ્રીમિયમ છે જ્યાં સુધી 70 રૂપિયાની ઉપર છે ને કોલનું, ત્યાં સુધી મસ્ત મજાનું પોઝિટિવ છે. હું પર્સનલ એવું ઈચ્છું છું, તમે મને પૂછો કે સાહેબ આ પ્રીમિયમ ક્યાં બાય કરાય, તો મારી એક ફેવરિટ જગ્યા છે 70. બરાબર. જો અહીંયા 70 સપોર્ટ લે તો એન્ટ્રી બને, અને યા તો 47 સપોર્ટ લે તો એન્ટ્રી બને. આ ટોપ ઉપર મને ડાયરેક્ટ અહીંયા ફ્લેટ ઓપન થાય ને તો રસ નથી. બરાબર. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું ને તો હું એની રાહ અહીંયા જોઈ, યા તો 70 ની નીચે ક્લોઝ કરે ને ફરી 70 ની ઉપર નીકળે તો એન્ટ્રી બને, અને યા તો 47 ની આજુ તોડે નીચે અને ફરી 47 ની ઉપર નીકળે તો એન્ટ્રી બને. બરાબર. આ બે એન્ટ્રી પોઈન્ટ ડાઉન માટે. થર્ડ પોસિબિલિટી કોલના પ્રીમિયમમાં ક્યારે કે આ પ્રીમિયમ 153 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને ફરી પાછું એ આ ઝોનની અંદર ક્યાંય રીટેસ્ટ મારે, તો અહીંયાથી જ્યાં સુધી 153 ની ઉપર નહીં પણ જ્યાં સુધી 129 ની ઉપર જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી પોઝિટિવ. ફરી અહીંયાથી જો 129 આ ક્લોઝિંગને નીચે બીટ કરશે તો પછી એની જગ્યા આ બે એરિયા છે. બરાબર. એટલે અહીંથી ગેપ અપ ઓપન થાય, આ ઉપર ક્લોઝ કરે અને અહીંયા સપોર્ટ લઈને તો જ આ કામનું. તો અહીંથી 153, 201 અને આનાથી ઉપર જાય તો 253 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર. 253 ની ઉપર પછી આ પ્રીમિયમ બ્લાસ્ટ થશે. 330 ને 882 ને આ બધા લેવલો જોવા મળશે. પણ એ 253 ની ઉપર ક્લોઝ કર્યા પછી પુલબેક આવવો જોઈએ તો. બરાબર. બાકી વધારે કઈ વિચારવાનું નથી. પુટના પ્રીમિયમ જો માર્કેટ ફ્લેટ ઓપન થાય તો આ પ્રીમિયમ અહીં નીચે તોડશે અને ફરી 99 ની ઉપર નીકળે ને તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. હવે ધારી લ્યો કે આ 99 ને તોડે ને લગભગ 65 થી લઈને 75 ની આજુબાજુ અહીંયા આ એરિયામાં સપોર્ટ લે. બરાબર. અને ફરી આની ઉપર નીકળે ને અને ક્લોઝ કરે ને ફરી એનું રિટેસ્ટ આવે ને ક્યાંથી 65-70 ની આજુબાજુથી આમ બાઉન્સ બેક કરીને આની ઉપર નીકળે, ક્યાં 99 ની ઉપર, ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંથી એન્ટ્રી બની શકે. પહેલો ટાર્ગેટ 151, બીજો 185. જ્યાં સુધી 185 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે, બરાબર, ત્યાં સુધી આપણે આને આ ઉપરના લેવલ માટે જોશું નહીં. પણ આ ફર્સ્ટ કન્ડિશન કીધી. સેકન્ડ પોસિબિલિટી કહું છું કે મોર્નિંગમાં સીધું 23 રૂપિયાની આજુબાજુ ક્યાંય મળે તમને અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ કન્ડિશન ઉપર અહીંયા 65, બીજો ટાર્ગેટ 99 અને ત્રીજો 129. બરાબર. 65, 99 એન્ડ 129. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. ક્યાંથી? ડીપથી. ત્રીજી પોસિબિલિટી કે ધારી લ્યો
કે આ પ્રીમિયમ સીધું અહીંથી આમ 185 ની ઉપર ક્લોઝ કરી દે મોર્નિંગમાં જ, અથવા તો 240 ક્લોઝ કરી દે કે 260 ક્લોઝ કરી દે, તો ભાઈ એને ડીપ આવવા દેજો, ક્યાં 151 ની આજુબાજુ, બરાબર. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે તો અહીંથી એન્ટ્રી બની શકે, પણ આ અહીંયા જશે ને તો કોલનું પ્રીમિયમ તળિયે હશે, તો એક ઓપોર્ચ્યુનિટી અહીંથી બનશે, અને આ અહીંયા ઉપર જશે ત્યારે આ ડીપ આવશે. પણ આવું થાય તો ટોપ ઉપર ઓપન થાય તો, બાકી અહીં થોડું ઘણું ઓપન થાય તો પછી અહીંયાથી એને 151 આવવા દેજો, અને અહીંયાથી એક પોઝિશનલ જઈ શકે 265 એન્ડ 320, બરાબર. આ બે લેવલ માટે જઈ શકાય. આનાથી વિશેષ કઈ પોસિબિલિટી છે નહીં. વધારે ગેપ અપ કે ગેપ ડાઉન થશે તો મોર્નિંગમાં જ તમને જેવું સ્ટ્રક્ચર બનશે, બરાબર, એટલે ચાર્ટ શેર કરી આપીશ. વધારે ઉતાવળ કરતા નહીં, ઓવર ટ્રેડિંગ કરતા નહીં, બરાબર. તો તમારું ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ થયો તો, લોસ થયો તો, શું થયું હતું, જે લાઈવ માર્કેટની અંદર મેં ચાર્ટ શેર કર્યા હતા એનાથી આપ સૌ મિત્રોને કેટલો ફાયદો થાય છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. નહીતર હવે કેમ કે કોમેન્ટનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. હવે લાઈવ માર્કેટમાં જો કોમેન્ટમાં તમારા રિપ્લાય નહીં આવે તો પછી સપોર્ટ કરવાનું બંધ કરવામાં આવશે, બરાબર. આ યાદ રાખજો. તો જોઈએ આજે કેટલા મિત્રોના રિસ્પોન્ડ આવે છે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.